રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા તો હવે કોની લોકચાહના વધશે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કે અત્યારે હાલ રાજુભાઈ કરપડા જે ભાજપ પાર્ટીમાં જોડાયા એમની? અત્યારે હાલ ભાઈ જે સમાચાર મળ્યા છે તમને બધાને ખબર જ છે કે આમ આદમી પાર્ટીની અંદર રાજુભાઈ કરપડા જે ખેડૂતો માટે લડત લડતા હતા એમાંથી એમનું સારું માન સન્માન હતું, પણ રાજુભાઈ કરપડા જે બોટાદની અંદર કડદા આંદોલનની ઘટના બની એના બાદ રાજુભાઈ કરપડા જેલમાં ગયા અને 100 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા. તો જેવા જેલની બહાર આવ્યા તો રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. તો પછી રાજીનામું આપ્યું એના બાદ રાજુભાઈ કરપડાએ વારંવાર ઇન્ટરવ્યુની અંદર એક જ સવાલ કર્યો હતો કે મેં અત્યારે હાલ રાજકારણમાં આવવાનું કોઈ વિચાર્યું નથી. જો મને મારા ખેડૂતો કહેશે કે તમે રાજકારણમાં જોડાઈ જો તો હું કોઈ પણ પાર્ટીની અંદર જોડાઈને ખેડૂતો માટે લડત લડીશ. બધા લોકોને તો પહેલાથી ખબર જ હતી કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તો તે હવે કોઈ પણ એક પાર્ટીમાં જોડાવાના છે, એ તો ભાઈ ફાઇનલ જ હતું. તો હવે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાએ એવું કહ્યું કે મારા ખેડૂતોના ન્યાય માટે મને એવું લાગતું હતું કે હું આમ આદમી પાર્ટીમાં છું તો મારા ખેડૂતોને જે હું સપોર્ટ કરવા માગું છું, મારા ખેડૂતોને હું જે ન્યાય અપાવવા માગું છું એ આ પાર્ટીની અંદર મને જોવા નથી મળતો. તો મેં વિચાર્યું કે હું બીજી પાર્ટીની અંદર જોડાઈ જાઉં. તો રાજુભાઈ કરપડા અત્યારે હાલ ભાજપમાં જોડાઈ ગયા. તો શું મિત્રો અત્યારે હાલ રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા તો અત્યારે હાલ કેટલા લોકો કોને સપોર્ટ કરશે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કે રાજુભાઈ કરપડા જે ભાજપમાં જોડાયા એમને? ભાઈ રાજુભાઈ કરપડાનો સવાલ એ છે કે મારે મારા ખેડૂતો માટે લડત લડવી છે, પછી મારે પાર્ટી બદલવી પડે કે કોઈ પણ રીતે? તો રાજુભાઈ કરપડાએ ભાજપ પાર્ટી જોઈન કરી નાખી છે. એમના મનમાં એવું હતું કે હું આમ આદમી પાર્ટીમાં રહીશ તો મારા ખેડૂતો માટે હું લડત નહીં લડી શકું, મારા ખેડૂતોને હું ન્યાય નહીં અપાવી શકું. તો રાજુભાઈ કરપડાએ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છોડીને એક નવો નિર્ણય કર્યો, ભાજપ પાર્ટીમાં જોડાયા. તો અત્યારે હાલ તમારું શું કહેવું થાય છે? શું ખરેખર રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી નાખી? તો અત્યારે હાલ તમારા શું મંતવ્યો છે? શું ખરેખર રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી છોડીને બહુ મોટી ભૂલ કરી છે? એવા પણ ઘણા બધા લોકોના સવાલ ઊભા થયા છે. હવે તમે તમારા મંતવ્યો કોમેન્ટની અંદર જણાવતા જજો. તમે કોને સપોર્ટ કરશો, ચૈતર વસાવા કે રાજુભાઈ કરપડા? બે શબ્દો કોમેન્ટ કરીને જણાવતા જજો.